નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આ મહાન કથા ભગવાન શ્રી વિષ્ણુએ દેવઋષિ નારદજીને સંભળાવી હતી। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા વિડીયોને લાઈક કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ અવશ્ય લખજો। તો મિત્રો, પીપળાને માત્ર એક જ વાર જળ અર્પણ કરવાથી શું ફળ મળે છે? આજની ખૂબ જ મહાન કથા દ્વારા અમે તમને જણાવીએ છીએ કે પીપળાને જળ અર્પણ કરવું કેટલું મહત્વ છે। મિત્રો, એક વખત દેવર્ષિ નારદજી નારાયણનો જાપ કરતા કરતા વૈકુંઠમાં પધારે છે। વૈકુંઠમાં ભગવાન શ્રી વિષ્ણુ સોના અને રત્નોથી જડેલા ખૂબ જ સુંદર સિંહાસન પર બિરાજમાન છે। તેઓ જ્યાં ભગવાન શ્રી વિષ્ણુ બેઠા છે ત્યાં પહોંચે છે અને દેવર્ષિ ભગવાન વિષ્ણુને પ્રણામ કરે છે। ભગવાન વિષ્ણુને જોઈને દેવર્ષિ નારદજી કહેવા લાગે છે, હે દેવર્ષિ, આવો વૈકુંઠમાં, આપનું સ્વાગત છે। દેવર્ષિ નારદજી પ્રસન્નતાથી ભગવાન શ્રી વિષ્ણુને વારંવાર પ્રણામ કરે છે અને કહે છે, હે ભગવાન, બધા જીવોને નિયંત્રિત કરનાર તે બધામાં તમે નિવાસ કરો છો, તમારા ચરણોમાં લાખો પ્રણામ છે। ભગવાન શ્રી વિષ્ણુ હસતા હસતા કહે છે, હે દેવર્ષિ, ચોક્કસ તમારા મનમાં કોઈ શંકા પેદા થઈ રહી છે। દેવર્ષિ આજે ચોક્કસ કોઈ સમાચાર લઈને આવ્યા છે। તે ભગવાનને કહે છે કે તમે તો અંતર્યામી છો, તમારાથી કંઈ છુપાયેલું નથી। હે પ્રભુ, તમે સારી રીતે જાણો છો કે હું આજે વૈકુંઠમાં શા માટે આવ્યો છું, અને તમે પણ જાણો છો કે હું શા માટે ચિંતિત છું। ભગવાન શ્રી વિષ્ણુ કહે છે, હે દેવર્ષિ, હું જાણું છું કે તમે શા માટે ચિંતિત છો અને હું તમારી સ્થિતિને સમજું છું। તમે આજે જે સંશયો દૂર કરવા આવ્યા છો તે સમગ્ર માનવજાત માટે કલ્યાણ માટે છે, તેથી વિના સંકોચે પૂછું। ત્યારે દેવર્ષિ નારદજી કહે છે, હે ભગવાન, આજે મારી સામે કેટલાક લોકોને પીપળાના ઝાડને કાપતા જોયા। તે ઝાડ ખૂબ જ પીડાતા હતા અને લોકો વગર વિચારે પીપળાના ઝાડને કાપી રહ્યા હતા। ભગવાન, પીપળામાં તમે જ વસો છો, તો પછી લોકો આવા પાપ શા માટે કરે છે? મારે એ પણ જાણવું છે કે પીપળાના ઝાડને પાણી આપવાથી વ્યક્તિને શું ફળ મળે છે? પીપળાના ઝાડને ક્યારે પાણી આપવું? કયા દિવસે તેની પૂજા કરવી જોઈએ? ભગવાન શ્રી વિષ્ણુ કહે છે, હે દેવર્ષિ, તમે સાચું કહો છો। વૃક્ષોમાં હું પીપળો છું અને પીપળાના ઝાડમાં મારો વાસ છે। તમને પીપળાનું મહત્વ જણાવતા પહેલા આ વાર્તા દ્વારા તમને એક પ્રાચીન કથા કહું છું। તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે। જે વ્યક્તિ આ કથા એકવાર સાંભળે છે તેના બધા પાપો નાશ પામે છે। જે તેને વારંવાર સાંભળે છે તેના બધા દુઃખ દૂર થાય છે અને તેને ધનની પ્રાપ્તિ થાય છે। ને જે લોકો આ મહાન કથાનો પ્રચાર કરે છે તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે। દેવર્ષિ કહે છે, હે પ્રભુ, હું આ મહાન કથા ઝડપથી સાંભળવા ઈચ્છું છું। મને આ મહાન કથા ઝડપથી સંભળાવવાની તીવ્ર ઈચ્છા છે। કૃપા કરીને મને આ મહાન કથા ઝડપથી કહો। હું તેને ધ્યાનથી સાંભળું છું અને ત્રણેય લોકમાં તેનો ઉપદેશ આપીશ। શ્રી હરિ કહે છે, હે દેવર્ષિ, પ્રાચીન કાળમાં એક ખૂબ જ સુંદર નગર હતું જેનું નામ નંદીગ્રામ હતું। તે નગરમાં પુષ્કર નામનો એક મહાન બ્રાહ્મણ રહેતો હતો। તે હંમેશા બધા પશુ પક્ષીઓની સેવા કરતો હતો, ધર્મના કર્મકાંડમાં વ્યસ્ત રહેતો। તેના આશ્રમમાં એક પ્રાચીન પીપળાનું વૃક્ષ હતું, તેની બ્રાહ્મણ દરરોજ પૂજા કરતો। તે પીપળાના વૃક્ષને રોજ પાણી આપતો તથા પ્રદક્ષિણા કરતો અને બહાર જતી વખતે દરરોજ પીપળાને વંદન કરતો। આ રીતે તે બ્રાહ્મણે તે પીપળાના વૃક્ષની પૂજા કરી અને ઘણું પુણ્ય મેળવ્યું હતું। પછી એક દિવસ એક ભયંકર રાક્ષસ ખોરાકની શોધમાં તે પુષ્કર બ્રાહ્મણના આશ્રમમાં આવ્યો અને તે આમ તેમ જોવા લાગ્યો। તે બ્રાહ્મણ ઝૂંપડીમાંથી બહાર આવ્યો અને એક વિશાળ રાક્ષસને ત્યાં ઊભેલો જોઈ તે રાક્ષસે તે બ્રાહ્મણને જોયો કે તરત જ તે કહેવા લાગ્યો, વાહ, આજે તાજું માંસ ખાવા મળશે। આ બ્રાહ્મણ ખૂબ જ યુવાન અને સુંદર દેખાઈ રહ્યો છે, અત્યારે હું તેને મારવા જઈ રહ્યો છું। તે રાક્ષસને જોઈને તે બ્રાહ્મણ જરાય પણ ડર્યો નહીં
અને કહે છે, હે રાક્ષસરાજ, આ ગરીબ માણસની ઝૂંપડીમાં તમારું સ્વાગત છે. તમે બહુ ભૂખ્યા હો એવું લાગે છે મને. કહો મને, હું તમને ભોજન માટે શું આપું? બ્રાહ્મણના આવા શબ્દ સાંભળીને રાક્ષસ આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારવા લાગે છે કે આશ્ચર્યની વાત એ છે કે આ બ્રાહ્મણ મારાથી સહેજ પણ ડરતો કેમ નથી? આ બ્રાહ્મણ જરૂર કોઈ તપસ્વી હશે. અને પછી રાક્ષસ કહેવા લાગે છે કે તું કોણ છે અને આ જંગલમાં કેમ રહે છે? તું મારાથી શા માટે ડરતો નથી? ત્યારે બ્રાહ્મણ કહે છે, હું ભગવાન શ્રી વિષ્ણુનો ભક્ત છું. હું આ દુનિયામાં કોઈ પણ વસ્તુથી ડરતો નથી. તેથી તમે મને કહો કે તમારે શું જોઈએ છે? તમારી જે ઈચ્છા હોય તે પૂર્ણ કરીશ. આવો અને આ ઝાડની નીચે બેસી જાઓ. પછી જેવો રાક્ષસ તે ઝાડ પાસે નીચે જાય છે, તેનું શરીર સળગવા લાગે છે અને તરત જ તે મૃત્યુ પામે છે. અને તે રાક્ષસના શરીરમાંથી એક દેવીય પુરુષ બહાર આવે છે. તે માણસને રાક્ષસની યોનિમાંથી મુક્તિ મળે છે. તે માણસ ખૂબ જ પ્રસન્ન થાય છે અને બ્રાહ્મણને કહેવા લાગે છે કે હે બ્રાહ્મણ દેવતા, આ કેવો ચમત્કાર થયો! આ કયું વૃક્ષ છે જેની નીચે રહીને મને મોક્ષ મળ્યો? ત્યારે તે બ્રાહ્મણ કહે છે, હે મહાત્મા, આ પીપળાનું વૃક્ષ છે. આ ભગવાન શ્રી વિષ્ણુનું સ્વરૂપ છે. આ વૃક્ષની છાયામાં આવવાથી તમામ બધા પાપો નાશ પામે છે. પછી તે દિવ્ય પુરુષ સ્વર્ગ તરફ જવા લાગે છે. પછી એક દિવસ યમરાજ તેના દૂતોને બોલાવે છે અને કહે છે, હે દૂતો, તમે જાઓ અને નંદીગ્રામમાં રહેનાર પુષ્કર નામના બ્રાહ્મણનો જીવ લઈ અહીં આવો. યમરાજનો આદેશ મળતા જ દૂતો યમલોકમાંથી પૃથ્વી પર આવે છે અને તે બ્રાહ્મણને જીવતો પકડીને યમલોકમાં લઈ જાય છે. રસ્તામાં મહાત્મા પુષ્કર તે લોકોને કહેવા લાગ્યા, હે દૂતો, તમે આ શું કરો છો? હું તો મરી પણ નથી ગયો અને તમે મને પકડીને યમલોકમાં કેમ લઈ જાઓ છો? છતાં યમદૂતો કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ, ચૂપચાપ અમારી સાથે આવો. યમરાજાએ જ અમને તમને લાવવાનો આદેશ આપ્યો છે. તે કયો ભયંકર અપરાધ કર્યો છે? અમે પણ જાણવા માંગીએ છીએ કે તે શું પાપ કર્યું છે. પછી તે બ્રાહ્મણ શાંત રહીને તે યમદૂતોને સાથે યમલોક જવા લાગ્યો. યમના દૂતોને પણ આશ્ચર્ય થાય છે. આ બ્રાહ્મણ ન તો શોક કરે છે કે ન તો રડે છે અને નથી તો દુઃખી થતો. આપણે જેને ઉપાડીએ છીએ તે બધા જ જીવો જોરથી રડે છે. પછી યમના દૂતો તે બ્રાહ્મણને લઈને યમરાજ સમક્ષ હાજર થાય છે. યમરાજ તે બ્રાહ્મણને જોવે છે કે તરત જ તેઓ ગભરાઈ જાય છે અને કહેવા લાગ્યા, હે દૂતો, તમે આ શું કર્યું? તમે કોને ઉપાડીને લાવ્યા છો? મેં તમને પુષ્કર નામની કોઈ બીજી વ્યક્તિને લાવવાનું કહ્યું હતું જેનું મૃત્યુ થયું છે. તમે લોકોએ મોટી ભૂલ કરી છે. તમે આ મહાત્માને ઉપાડીને યમલોકમાં લઈ આવ્યા. તેમની જગ્યા અહીં નથી. ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરનારા અને પીપળાને જળ અર્પણ કરનારા આ મહાત્માને તેમની ઈચ્છા વગર અહીં લાવવા એ ઘોર પાપ છે. પછી યમના દૂતો કહે છે કે હે ધર્મરાજ, કૃપા કરીને અમને માફ કરો. અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. પછી તે બ્રાહ્મણ પાસે ક્ષમા માગે છે અને તે બ્રાહ્મણ પણ યમદૂતોને માફ કરી દે છે. યમરાજ તે બ્રાહ્મણને કહે છે, હે બ્રાહ્મણ દેવતા, તમારી પત્ની અને પુત્ર તમારા વગર ખૂબ જ દુઃખી અને વ્યથિત થઈને રડી રહ્યા છે. કૃપા કરીને તમે તમારા સ્થાને પાછા જાઓ. અમારા દૂતોથી ભૂલ થઈ ગઈ છે, માટે હું તમારી પાસે માફી માગું છું. કૃપા કરીને તમારા ઘરે પાછા ફરો. ત્યારે બ્રાહ્મણ કહે છે, હે ધર્મરાજ, હું તમને નમસ્કાર કરું છું. હું આ દૂતોનો તેમની ભૂલ માટે આભારી છું, કારણ કે મને જીવતા તમને જોવાનું સૌભાગ્ય મળ્યું છે. આવો લાહો વારંવાર કોને મળે છે? હે ધર્મરાજ, મારી તમને એક વિનંતી છે. મારે આખું નરક જોવું છે જ્યાં પાપી લોકો ભોગવી રહ્યા છે. બ્રાહ્મણની આવી વાત સાંભળીને યમરાજ ખુશ થઈને કહે છે, હે બ્રાહ્મણ દેવતા, તો ઠીક છે. જો તમારી ઈચ્છા છે તો હું ચોક્કસપણે તમારી ઈચ્છા પૂરી કરીશ. પછી યમરાજ તે બ્રાહ્મણને બધા નરક જોવા માટે લઈ જાય છે. તે પુષ્કર બ્રાહ્મણે જોયું નરકમાં કેટલાકને
વધશયન તે ચડાવવામાં આવ્યા છે, કેટલાકને વિકરાળ પ્રાણીઓ ખાઈ રહ્યા છે, તો કેટલાક ગરમ રેતી પર ચાલે છે અને વિલાપ કરે છે. કેટલાક પાપીઓને જંતુઓ ખાઈ રહ્યા છે અને કેટલાક પાપીઓને ઉકળતા તેલમાં વાસણોમાં રાખવામાં આવેલા છે. કેટલાક પાપીઓ યમના ભયંકર દૂતો દ્વારા ત્રાસ આપવામાં આવે છે, જ્યારે કેટલાકને સળગતી અગ્નિમાં નાખવામાં આવ્યા છે અને જોરથી વિલાપ કરી રહ્યા છે. તે આત્માનો દુઃખો અને પીડા જોઈને તે પુષ્કર બ્રાહ્મણને ખૂબ જ દુઃખ થયું. તેણે તે પીડિત જીવોને કહ્યું, શું તમે પૃથ્વી પર રહીને કોઈ પુણ્ય કામ કર્યું નથી, જેના કારણે તમારે બધાએ અહીં નરકમાં આવીને આવું નરક ભોગવવું પડે છે? જે જીવો નજીકની સજા ભોગવી રહ્યા છે તેઓ કહે છે કે અમે પાપીઓ છીએ, પૃથ્વી પર કોઈ સારું કાર્ય નથી કર્યું, તેથી જ અમે સજા ભોગવી રહ્યા છીએ. પૃથ્વી પર અમે અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ બાંધ્યા છે અને અન્ય લોકોના ઘરોમાંથી ચોરી કરી છે, નિર્દોષોની હત્યા કરી છે અને બીજા પણ ખોટા આરોપો મૂક્યા હતા. મહેમાનોનો આદર કર્યો હતો નથી કર્યો, વ્યભિચાર કર્યો હતો, આવા અનેક વ્યભિચારો કર્યા હતા. આવા અનેક પાપોને લીધે અમે બધા નરકની આગમાં બળી રહ્યા છીએ. અમે તરસી ગાયોના અવેડા તોડી નાખ્યા છે, દાન કરનાર લોકોને લૂંટ્યા છે, અમે ઉપવાસ અને કર્મકાંડ નથી કર્યા, અમે અમારી સ્ત્રીઓનો ત્યાગ કર્યો હતો, અમે અમારા મિત્રો સાથે દગો કર્યો હતો અને ખોટી જુબાની આપીને અમે ઘણા નિર્દોષ લોકોને ફસાવ્યા હતા. આ બધા ગંભીર પાપોને કારણે અમે નરકની સજા ભોગવી રહ્યા છીએ. ત્યારે બ્રાહ્મણે કહ્યું, શું તમે ક્યારેય ભગવાનના અથવા ધર્મના કાર્યમાં ક્યારેય પણ ભાગ નથી લીધો? ત્યારે નરક જીવોએ કહ્યું, અમે ક્યારેય પણ ભગવાનના મંદિરે પણ નથી ગયા અને ભગવાનના મંદિરના ઓટલે પણ બેઠા નથી, અથવા તો બેઠા હશું તો પણ ચાલર ટાણે ઊભા થઈ ઘરે જતા રહ્યા હતા. આવું સાંભળી બ્રાહ્મણ તે નરક જીવોને મુક્ત કરવા ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો અને કહ્યું, હે પ્રભુ, મેં સાચા હૃદયથી તમારી જ પૂજા કરી હોય અને મેં મારું આખું જીવન ફક્ત તમારી ભક્તિમાં સમર્પિત કર્યું હોય, તો હું આ પાપી આત્માઓને મારા બધા પુણ્ય આપું છું. તમે તેમને દુઃખમાંથી મુક્ત કરો, તેમને નરકના ત્રાસમાંથી મુક્ત કરો. હે કૃષ્ણ, હે જગન્નાથ, હે ભગવાન શ્રી વિષ્ણુ, આ નરકમાં પડેલા પીડિત જીવોની રક્ષા કરો. પુષ્કર બ્રાહ્મણે આટલું કહ્યું. નરક જીવોએ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરી ન હતી, તેથી જ તમારા લોકોની આવી ભયંકર હાલત થઈ છે. જે વ્યક્તિ પૃથ્વી પર રહે છે અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરે છે, તેને ક્યારેય આવા દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી, તેને મોક્ષ મળે છે. તમે લોકો ભગવાન શ્રી હરિના ચરણોમાં ક્યારેય માથું નમાયું નથી હોય, તેના કારણે તમે નરકમાં પહોંચી ગયા છો. તમે લોકોએ ક્યારેય પીપળાના ઝાડને પાણી પાયું નહીં હોય. પીપળાના ઝાડને પાણી આપવાથી અનેક જન્મોના પાપ નાશ પામે છે. ત્યારબાદ નરકના જીવો કહેવા માંડે છે કે હે બ્રાહ્મણ દેવતા, અમારો અંતરાત્મા હવે શુદ્ધ થઈ ગયો છે. અમને પાપોને લીધે ભયંકર કષ્ટ થાય છે, પણ તમારું શરીર નરકની અગ્નિથી સળગી રહ્યું છે. પરંતુ જે પવન તમારા તરફથી સ્પર્શ કરીને અમારી તરફ વહી રહ્યો છે, તે અમને સુખ આપી રહ્યો છે. નરકની અગ્નિથી અમારા દુઃખ ઓછા થાય છે. હે મહાત્મા, કૃપા કરીને થોડો સમય અહીં રહો, જેથી અમને થોડી ક્ષણો માટે સુખ મળી શકે. અમે ઘણા વર્ષોથી સતત દુઃખ જ સહન કરી રહ્યા છીએ. અમારું શરીર અને દરેક અંગ બળી રહ્યું હતું, પણ હે બ્રાહ્મણ દેવતા, તમારા દર્શન કરીને જ અમે સંતુષ્ટ થઈ શકીએ છીએ. અમારા ઉપર થોડીક દયા કરો. યમરાજ કહે છે, હે બ્રાહ્મણ દેવતા, હવે તમે નરક જોઈ લીધું છે, હવે તમે તમારા ઘરે પાછા ફરો. તમારી પત્ની શોકમાં રડી રહી છે. બ્રાહ્મણ કહે છે, હે ધર્મરાજ, આ જીવોને દુઃખમાં જોઈને હું કેવી રીતે જાઉં? જ્યારે તેમનો ઉદાસી દેવદૂત અવાજ મારા કાનોમાં ગુંજે છે, ત્યારે હું તમારા દૂતો દ્વારા માર્યા પછી અગ્નિની જ્વાળા પડી ગયેલા આ નરક જીવોને સળગતા રુદનને સાંભળી શકું છું.
એવું સંભળાય છે કે હે મને બચાવો, મારી રક્ષા કરો, હું બધા ભૂતોના અધિપતિ દેવતા ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરું છું. જો હું આ નરક જીવોની અવગણના કરીશ તો મારું જીવન પણ વ્યર્થ થઈ જશે. યમરાજ કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ દેવતા, તમે શ્રેષ્ઠ છો. તમે આ પાપી નરક જીવો માટે ચિંતા કરશો નહીં. આ બધા તેમના કર્મોનું પરિણામ ભોગવી રહ્યા છે. ભગવાને તેમના માટે આ સજાની જોગવાઈ કરી છે, જેથી તેમના આત્માઓ શુદ્ધ થઈ શકે તેમના માટે કંઈ કરી શકતા નથી. આવું સાંભળી તે બ્રાહ્મણ નરક જીવોને મુક્ત કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો. તે બ્રાહ્મણ ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો અને કહ્યું, હે પ્રભુ, મેં સાચા હૃદયથી તમારી જ પૂજા કરી હોય અને મેં મારું આખું જીવન ફક્ત તમારી ભક્તિમાં સમર્પિત કર્યું હોય તો હું આ પાપી આત્માઓને મારા બધા પુણ્ય આપું છું. તમે તેમને દુઃખમાંથી મુક્ત કરો, તેમને નરકના ત્રાસમાંથી મુક્ત કરો. પુષ્કર બ્રાહ્મણે આટલું કહ્યું કે તરત જ ત્યાં પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી વિષ્ણુ પ્રગટ થયા અને તે નરક જીવોને તેમના દુઃખમાંથી મુક્તિ મળી અને તેઓ બધા નરકનો ત્યાગ કરીને સ્વર્ગમાં જવા લાગ્યા. નરકના જીવો કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ દેવતા, તમારો સદૈવ વિજય થાય. તમારી કૃપાથી અમને પાપોને માંથી મુક્તિ મળી છે. નરકના બધા જીવો સ્વર્ગ તરફ જવા લાગ્યા, પરંતુ તેમાંથી કેટલાક જીવો હજુ પણ તે નરકમાં દુઃખી થઈ રહ્યા હતા. તેમને મોક્ષ ન મળ્યો. આ અદ્ભુત ચમત્કાર જોઈને યમરાજ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે યમરાજે કહ્યું, આમને પણ દુઃખમાંથી મુક્ત કરો, તેમને નરકના ત્રાસમાંથી મુક્ત કરો. આ નરક જીવો કેમ મુક્ત થતા નથી? ત્યારે ત્યાં ભગવાન શ્રી વિષ્ણુ દેખાયા. ભગવાન શ્રી વિષ્ણુ એને નમસ્કાર કરે છે અને ત્યારે ધર્મરાજે ભગવાનને પૂછ્યું, હે ભગવાન, આ બ્રાહ્મણે એવું તે શું પુણ્ય કર્યું છે કે તેણે એક સાથે આટલા નરક જીવોને મુક્ત કર્યા અને કયા પાપને કારણે આ નરક જીવો હજુ પણ સજા ભોગવી રહ્યા છે? ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ કહે છે, હે ધર્મરાજ, આ બ્રાહ્મણે પીપળાના ઝાડને રોજ પાણી પીવડાયું છે અને તે વૃક્ષની પૂજા કરી છે. તેથી તે એટલો મોટો સદ્ગુણી આત્મા બન્યો છે કે તેને નરકના જીવોને મુક્ત કરવાની શક્તિ મળી છે. અને જે અન્ય જીવો હજુ પણ નરકમાં દુઃખ ભોગવી રહ્યા છે, કારણ કે તેઓએ તેમના આગલા જન્મમાં પીપળાના વૃક્ષ કાપ્યા હતા, તેથી તેઓ મોક્ષ પામી શક્યા નથી. જે વ્યક્તિ પીપળાના ઝાડને માત્ર પાણી પાય છે તે ક્યારેય નરકમાં જતો નથી. તે પાપી લોકના પાપોનો નાશ કરે છે અને તેમની હાજરીમાં આવનાર સૌથી ખરાબ પાપીઓ પણ તેમના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. એટલું કહીને ભગવાન શ્રી વિષ્ણુએ તે સ્થાનેથી અદૃશ્ય થઈ જાય છે. ત્યારબાદ યમરાજ તેને વરદાન આપે છે. કહે છે કે, હે બ્રાહ્મણ મહાત્મા, તમે ધન્ય છો. પૃથ્વી પર સદા સુખે જીવો. તમને મારાથી કોઈ ભય રહેશે નહીં. જે કોઈ તમારી હાજરીમાં રહેશે તે ક્યારેય નરકમાં જશે નહીં અને ક્યારેય અકાળે મૃત્યુ પામશે નહીં. આ રીતે તે પુષ્કર બ્રાહ્મણને યમરાજે વરદાન આપ્યું. પછી યમરાજે નમસ્કાર કર્યા અને પૃથ્વી પર પાછા ફર્યા અને પહેલાંની જેમ રોજ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવા લાગ્યા અને પીપળાના ઝાડને પાણી પાવા લાગ્યા. ભગવાન શ્રી વિષ્ણુએ નારદજીને કહ્યું, હે નારદજી, આ રીતે પીપળાના ઝાડને પાણી પાવાનું મહત્વ છે. મિત્રો, જો કોઈ વ્યક્તિ આ કથા સાંભળે તો તેના તમામ પાપોનો નાશ થાય છે. આ રીતે ભગવાન શ્રી વિષ્ણુએ મહર્ષિ નારદજીને પીપળાના વૃક્ષને પાણી પાવાનું મહત્વ જણાવ્યું છે. તમે પણ અવશ્ય સાંભળો. શનિવારે પીપળાના ઝાડને પાણી આપો અને પીપળાના ઝાડ નીચે સરસોના તેલનો દીવો કરો. દરેક એકાદશીના દિવસે તમારા પૂર્વજો માટે જરૂરી દીવો પ્રગટાવો. પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરો. તમારા બધા દુઃખ અને કષ્ટોનો અંત આવશે. તો મિત્રો, આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. અને તમને આ વાર્તા ગમી હોય તો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન, જય રામદેવ પીર, જય માતાજી, હર હર મહાદેવ હર.